નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. દરેક પહેલુંની બે સાઈડ હોય છે. જે રીતના દરેક સિક્કાની બે સાઈડ હોય છે, તેવી જ રીતના કોઈ પણ વસ્તુ, કોઈ પણ એપ્લિકેશન, કોઈ પણ ચીજ વસ્તુ, સારું, ખરાબ, ખોટું, નરસું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે ટેકનોલોજીના યુગની અંદર ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ફોરેન કન્ટ્રીઝ કરતાં હવે ટેકનોલોજીનો ઉપયોગ આપણા ત્યાં પણ એટલી જ માત્રામાં થવા લાગ્યો છે અને ટેકનોલોજી વર્લ્ડની અંદર આપણે આગળ જઈ રહ્યા છે, હબ બની રહ્યા છીએ અને તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. ત્યારે એક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સમાજ છે તેની અંદર રિસર્ચ કરીને સારા સાયન્ટિસ્ટથી માંડીને એક સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ પણ ટેકનોલોજી શીખી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. તો કહેવાય ને કે જે રીતના મેં પહેલાં જ કહ્યું કે એક સિક્કાના બે પહેલું, તો બીજી એક ડાર્ક સાઈડ છે આ ટેકનોલોજીની જ. ટેક વર્લ્ડની અંદર અત્યારે સૌથી હાઈએસ્ટ જો ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો એ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઘણા બધા ટીવી એક્ટ્રેસ, બોલિવૂડ સ્ટાર્સ, કેટલાક ઉદ્યોગપતિ અને કેટલાક પોલિટિશિયનના આપણે વિડીયોઝ અને ફોટોઝ મોફ કરેલા અત્યારે જોઈ રહ્યા છે. અને તદ્દનપણે પહેલાં જોતાં તો એવું જ લાગે કે આ રિયલ વિડીયો જ છે અને જેને લઈને ઘણી બધી વાર આપણે મીડિયાના માધ્યમની અંદર, સોશિયલ મીડિયાના માધ્યમની અંદર અને કહેવાય ને કે એ ચોક્કસ સાચી માહિતી આપે છે ત્યાં પણ ઘણીવાર ગફલત ભર્યા વિડીયો આપણે જોઈ લીધા છે. કેમ આવું થઈ રહ્યું છે? તેની પાછળના કેટલાક કારણો છે. શું કારણો છે? શું આ ટેકનોલોજી જે આગળ વધી રહી છે તેનો આ ફાયદો છે કે ગેરફાયદો છે? આ ટેકનોલોજીનો વાંક કે પછી આ કાળા માથાના માનવીનો વાંક? તે વિશે આજે ચર્ચા કરીશું. કેમ કે જે એઆઈનું એક પ્લેટફોર્મ છે, એક્સનું ગ્રુપ, કે તેની ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, તેને બેન કરવાની અપીલો થઈ રહી છે. કેટલીક કન્ટ્રીઝની અંદર તો બેન કરવામાં આવી ગયું છે અને કેટલીક કન્ટ્રીઝની અંદર તેની વિચારણા ચાલી રહી છે. સૌથી વધુ મહિલાઓના ફોટોઝ અને વિડીયોઝ એ વાયરલ થઈ રહ્યા છે અને તેમને મોફ કરવામાં આવી રહ્યા છે અને સૌ કોઈ જાણે છે. આપણે તે ચર્ચામાં આગળ વધીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે લોકમંચમાં જોડાયા છે ગેસ્ટ પેનલમાં ડૉક્ટર સ્નેહલ વકીલના, સાયબર એડવોકેટ છે, અને સાથે શ્યામ ચાવડા, એઆઈ એક્સપર્ટ. શ્યામભાઈ, સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ. શ્યામભાઈ, આપણે ઘણી બધી વાર એઆઈ ટેકનોલોજી, તેનો ઉપયોગ, તેનો દુરુપયોગ, તેની વિશે ચર્ચા વિચારણા કરી છે. થોડીક આપણે એની ડાર્ક સાઈડની આજે ચર્ચા કરીશું કે કેમ આની ઉપર બેન નહીં. ફોટો અને વિડીયો મોફ થાય છે અને તેનું પ્રોમ્પ્ટ આપવામાં આવે છે. એક સોફ્ટવેરની અંદર કંઈ પણ લખી દેવામાં આવે, XYZ નેમ, અને પછી એની સાથે તમારે શું કરવું છે એ તમે વર્ચ્યુઅલી કરી શકો છો. એક એ સવાલ છે અને જોડે જોડે બીજો એ સવાલ છે કે આ જે પ્રોમ્પ્ટ આપવામાં આવે છે તો શું એ પ્રોમ્પ્ટ ઉપર કંટ્રોલ ના કરી શકાય? જેવી રીતના આપણે પોર્નોગ્રાફીને એની ઉપર બેન કરવામાં આવ્યું છે. સાઇટ્સ આપણા ઇન્ડિયાની અંદર ઘણી બધી એવી સાઇટ્સ છે તે ઓપન નથી થતી, તેની ઉપર બેન કરી દેવામાં આવ્યું છે. તો શું આવા પ્રોમ્પ્ટ અને આવા એઆઈ ટેલ ઉપર શું બેન કરી શકાય કે અઘરું છે? એક્ઝેક્ટલી. તો સૌથી પહેલા હું એવું કહીશ કે જે ગ્રુપ ની વિશે આજે જે ચર્ચા વિચારણાની આજથી મીડિયામાં સૌથી વધારે એની વિશે વાત થઈ રહી છે. ઓકે, તો સેમ એવી રીતે આપણે બીજા ટૂલ્સ છે, ચેટ જીપીટી છે, ગૂગલ જેમિની છે, એ લોકોએ એથિકલી એ લોકોએ સ્ટોપ કરેલા છે કે આવું કોઈ પર્સન સર્ચ કરે કે આવું કોઈ પર્સન પ્રોમ્પ્ટ નાખે. બેઝિકલી પ્રોમ્પ્ટ મતલબ શું? ક્વેશ્ચન, કે મને આવું જોઈએ છે, મને આવું કરવું છે. તો ત્યાં જ એ ચેટ જીપીટી અને ગૂગલ જેમિની એ બંને ત્યાં સ્ટોપ જ લખી દે છે કે સોરી, વી કેન નોટ ડુ ધીસ થિંગ. હવે જે વાત કરીએ છીએ ગ્રુપની, તો ગ્રુપની અંદર એને સ્ટોપ નથી કર્યું. એને એવું વાયોલેશન, મતલબ એવું સ્ટોપ નથી કર્યું કે અમે તને આ પ્રોમ્પ્ટનો આન્સર નહીં આપીએ. બેઝિકલી આ ટેકનોલોજી વાત કરીએ તો જે ગ્રુપ છે એ એવું કહી શકાય, જનરેટિવ એઆઈ કહી શકાય, જે કન્ટેન્ટ જનરેટ કરે છે, જેમ ચેટ જીપીટી છે, ગૂગલ જેમિની છે. હવે ચેટ જીપી જે ગ્રુપ છે એને એની સાથે શેની વાત કરી છે? તો એની સાથે એને ડીપ ફેક ટેકનોલોજી. તમને ખ્યાલ હોય તો આજથી 1 વર્ષ કે 2 વર્ષ પહેલા રશ્મિકા મંદાનાનો વિડીયો આવી રીતે વાયરલ થાય કે નહીં, સેમ એવી રીતે ઘણા બધા આપણે હિસ્ટ્રીમાં જોવા જઈએ તો હોલીવુડ, બોલીવુડ, બહુ મોટા પોલિટિશિયન ને બધાનો પણ વિડીયો આવા ફેક બનેલા. એ જે ટેકનોલોજીને કહેવાય ડીપ ફેક ટેકનોલોજી છે, જેમાં તમે કંઈ પણ વસ્તુ મોફ કરી શકો કે કંઈ પણ વસ્તુ કરી શકો. પણ આ બંને જે છે એથિકલી, એ બધા બીજા એઆઈ ટૂલ એને સ્ટોપ કરેલા છે. શ્યોરલી ગ્રોક કરી જ શકે, પણ એને કર્યું નથી.
બરાબર, અને 100% એવી પોલિસી એને ડેવલપ કરવી પડે કે હું આ ટાઈપના વિડીયો એને ડિટેક્ટ કરવું પડે. બેઝિકલી ધીસ ઇઝ અ ફેક્ટ કે ધીસ ઇઝ અ રાઈટ ઇમેજ, ધીસ ઇઝ અ રોંગ ઇમેજ, ધીસ ઇઝ અ વિડીયો એડિટ કરેલો છે કે આ ઓરિજિનલ ઇમેજ છે. અને આઈ થિંક આપણે ગૂગલ જેમિનીમાં પણ કોઈ પણ વખત ફોટો જનરેટ કરીએ છીએ તો નીચે એનો સિમ્બોલ આવી જાય છે કે જનરેટેડ બાય ધીસ એઆઈ. દેર શુડ બી સમ પોલિસી કે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ એઆઈ થી જનરેટેડ છે કે આ રીતે છે. અધરવાઇઝ આ મુદ્દો એવો છે કે જેની પર કદાચ વર્લ્ડ વોર પણ થઈ શકે. આ મુદ્દો એવો છે જેની પર કેટલા કેસીસ થઈ શકશે. આ મુદ્દો એવો પણ છે કે કદાચ તમારા બેંકના એકાઉન્ટે કદાચ ઝીરો થઈ શકશે. આ બધી ટેકનોલોજી જે રીતે જઈ રહી છે એ રીતે, એટલે 100% જે રીતે ની ગન પાસ્ટમાં શોધાઈ, હું દરેક વખતે એવું જ કહું છું, એનો સારો પર્પઝ હતો કે ગુનેગારને સજા આપવી. પણ હવે એનો મિસયુઝ આપણે જોઈ રહ્યા છે, ગન કલ્ચર કેવી રીતે છે. સેમ એઆઈ નો હજી સ્ટાર્ટ જ થયું છે યુઝ કરવાનું, અને હજી આગળ જોજો કેવી રીતે ક્યાં ક્યાં યુઝ થશે. તો જેટલી પોઝિટિવ સાઈડ રીતે તમે યુઝ કરી શકો છો એટલું નેગેટિવ પણ થઈ શકે છે. પહેલા કેમ એટલું નહોતું? કારણ કે હવે બધાની પાસે સ્માર્ટ ગેજેટ છે. હવે સ્માર્ટ ગેજેટમાં વિથિન 1 મિનિટ 2 મિનિટ્સ યુ કેન રાઇટ એનીથિંગ, મતલબ પ્રોમ્પ કરી શકો, એનાથી કોઈ પણ તમારી પાસે તરત આઉટપુટ આવી જાય છે. અને હવે બધા પાસે ટેકનોલોજી છે. પહેલા એવું હતું કે સમ લિમિટેડ પર્સન, મારે ઘણું બધું લાઈક લેપટોપમાં કામ કરવું પડે, એડિટ કરવું પડે, ઇટ ટેક્સ ટાઈમ અને સ્કિલ જોઈએ. હવે આમાં કોઈ સ્કિલની જરૂર નથી. જસ્ટ યુ હેવ ટુ સે સમથિંગ, યુ હેવ ટુ રાઇટ સમથિંગ, નહીં બેઝિક તમે લખો અને થઈ જાય છે. તો આ જેવો બેન્ડ કરવામાં નહીં આવે એટલે આ બહુ જ ખરાબ રીતે જઈ શકશે. યસ સર. સ્નેહલ સર, જે રીતના ખાસ જે શ્યામભાઈ આખી વાત કહી તેમાં એક હતું કે ઘણા બધા કેસો થઈ શકશે, અને શું કોઈ એક વ્યક્તિ છે કે XYZ પર્સન છે, તેના ફોટોસ કે વિડીયો સાથે આ પ્રકારનું કોઈ ચેડા કરવામાં આવ્યું છે? હાઈએસ્ટ જેટલા બી અત્યાર સુધીમાં આયા છે ફોટોઝ એ વિડીયો ઘણા બધા છે, પરંતુ એમાં લગભગ 80% હું કહીશ કે વુમન્સ ઓરિએન્ટેડ જેટલી બી સેલિબ્રિટીઝ છે તેમની ઉપર ફોકસ વધારે રાખવામાં આવશે, એ જ કે નેગેટિવ પબ્લિસિટી. તો શું આ જે વ્યક્તિએ જનરેટ કરી છે, આ ગ્રુપ તો સૌ કોઈ વાપરી રહ્યું છે, શું આ કોઈ વ્યક્તિ, જે વ્યક્તિ આ ઇમેજ જનરેટ કરી છે ત્યાં સુધી પહોંચી શકાશે, અને તેના ઉપર પણ શું કડક કાર્યવાહી થઈ શકે, અને સાથે જ આ પ્લેટફોર્મ ઉપર પણ શું કાર્યવાહી કરી શકાય અને થઈ શકે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ ઉપયોગી સવાલ છે તમારો. ફ્રેન્કલી અગર આપણે વાત કરીએ તો અત્યારે જે સિચ્યુએશન છે, વી ઓલ આર યુઝિંગ સ્માર્ટ ગેજેટ્સ. એઆઈ તો હવે આપણે ડિપેન્ડન્ટ થવા બી મારે મળ્યા છે, અને તો વસ્તુ એ છે અત્યારે કે જ્યારે બી આવા કોઈ બી સિનેરિયો આવતા હોય છે ત્યારે ફ્રેન્કલી આના જે સર્વર્સ છે તે ઇન્ટરનેશનલ બોર્ડરની પાર સિચ્યુએટેડ હોય છે, અને જે કન્ટ્રીમાં એના સર્વર સિચ્યુએટેડ હોય છે તેની જે લીગલ પોલિસીઝ છે અને ત્યાંની જે લીગાલિટીઝ છે તેને ધ્યાનમાં રાખીને એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવતું હોય છે. ટોકિંગ અબાઉટ કે તમે એ વ્યક્તિને પકડી શકશો, તો સી ઇટ ઇઝ વેરી ઇઝી, બીકોઝ આ સર્વર જ્યારે બી કોઈ બી વસ્તુ જ્યારે તમે કનેક્ટ કરો છો ઇન્ટરનેટથી, એટલે એના ફૂટપ્રિન્ટ્સમાં એનું આઈપી એડ્રેસ, એનું આઈએમઈઆઈ નંબર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. એટલે અત્યારે બી અગર આ એપ ડેવલપર્સ ચાહે, એન્ડ ઇફ દે આર વેલ ઇક્વિપ એન્ડ ઓર્ગેનાઇઝ વિચ દે આર સપોઝ ટુ બી, તો એ તમને એ જે બી વ્યક્તિએ બનાવ્યું છે તેની ડિટેલ્સ બિલકુલથી આપશે, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ જનરેટ જ્યાંથી થયું છે તે વસ્તુ બિલકુલથી આપણે મળી શકશે, બીકોઝ એ બધા એના લોગિન ક્રેડેન્શિયલ થી લઈને તેનો આઈએમઈઆઈ નંબર હોય કે કઈ બી એવી વસ્તુ હોય તે આપણે બિલકુલથી મળી શકશે. સો આ બધી વસ્તુ બહુ ઇઝીલી અવેલેબલ છે, અને આ બિલકુલ પોસિબલ છે આ વસ્તુ કરવાની. ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. સો હું બહુ શોર્ટ ટાઈમમાં જોઉં છું કે આપણા જે લોઝ ધીરે ધીરે ઇન્ટરકનેક્ટેડ થાય છે, એ બધા એકબીજાની સાથે એ લેવલથી કનેક્ટ થઈ જાય છે કે તમે ઇન્ટરનેશનલી બી આનું ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ઇટ કુડ બી આઈટી એક્ટ, ઇટ કુડ બી ડીપીડીપી એક્ટ, ને અગર કશે કોઈનો ડેટા પ્રોપરલી કોમ્પ્રોમાઇઝ થયો છે એ તમે બિલકુલથી પ્રૂવ કરી શકો છો, તો પછી તમે એને 250 કરોડ લગીની લાયબિલિટી એની પર ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો ઓન ધ બેઝિસ ઓફ ડેટા પ્રોટેક્શન એક્ટ ઓફ ઇન્ડિયા. જી સર. સ્નેહલ સર, આવું કોઈ ભૂતકાળની અંદર કોઈ વ્યક્તિ આવો કોઈ કેસ કર્યો હોય કે કોઈ કન્ટ્રીઝની અંદર આને લોને લઈને કેટલી માતબર રકમ દંડ તરીકે ફટકારવામાં આવે છે, શું સજા હોઈ શકે? જી,
અત્યારે અગર આપણે એમ કહીએ ને તો ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, એટલે જેને આપણે આઈટી એક્ટ કહીએ છીએ, વિચ વોઝ અમેન્ડેડ ઇન 2008, એ એનું ઇમ્પ્લિમેન્ટેશન ઓલરેડી થઈ ગયું છે યર 2000 થી. અને 2008માં ઘણા બધા અમેન્ડમેન્ટ એમાં કરવામાં આવ્યા હતા. સો અત્યારે આપણું મેઇન જે ફોકસ છે વિથ રિલેટેડ ટુ સાયબર ક્રાઇમ, તો ધેટ ઇઝ આઈટી એક્ટ. અને તેના બેઝ ઉપર અગર ક્યારે બી કોઈનું આપણે એમ કહી શકીએ કે પ્રાઇવેટ ડિજિટલ કોન્ફિડેન્શિયલ ડેટા કોમ્પ્રોમાઇઝ થાય છે, તો હી ઇઝ લાયબલ અપ ટુ 5 years એન્ડ 10 lakh પનિશમેન્ટ. અને અગર એ સબસિક્વન્ટ પનિશમેન્ટ અગર એને કરવામાં આવતું હોય છે, તો ઇટ ઇઝ 7 years ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ એન્ડ 10 lakh રૂપીઝ. આ વસ્તુમાં ઘણા બધા એવા કેસીસ ઓલરેડી થઈ ગયા છે કે જેમાં બહુ ઇઝીલી તમે બતાવી શકો છો કે એ વ્યક્તિ ઇન્વોલ્વ છે આની અંદર, એની ડિટેલ્સ એમાં આવી ચૂકી છે, અને એવા એન નંબર ઓફ કેસીસ છે. બટ ટોકિંગ અબાઉટ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, તો તે 2 પાર્ટમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. એટલે એની જે પેનલ્ટી સેક્શન છે તે હજી ઇમ્પ્લિમેન્ટ થતા થોડોક સમય બાકી છે. એનું પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન થઈ ચૂક્યું છે નવેમ્બર 2025 થી, અને બાકીનું ઇમ્પ્લિમેન્ટેશન હજી 2 ફેઝમાં થશે. અને એ જે એક્ટ છે તે આપણો એમ કહી શકીએ છે કે ડેટા પ્રોટેક્શનનો ઇન્ડિયામાં બેઝ એક રહેશે. અને એની જે લાયબિલિટી છે દેટ વુડ બી અપ ટુ 250 crore. અને આઉટ ઓફ ઇન્ડિયાના લોકોને પણ તમે આ એક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરીને પનિશ કરી શકો છો, બીકોઝ આપણા અગર ઇન્ડિયનના ડેટા કોમ્પ્રોમાઇઝ થયા હોય એમના થ્રુ, તો એ આપણે બહુ નિયર ફ્યુચરમાં બિલકુલથી જોઈ શકતું. બટ ઓલ ધીસ ઇઝ ક્વેશ્ચન ઓફ લો એઝ વેલ એઝ ફેક્ટ. તો એ થોડું ચેલેન્જિંગ થઈ જાય છે. જી. ચેલેન્જિંગ તો છે, જે પ્રમાણે હાલ તો સાયબર સેલ ફૂલ એક્ટિવ છે, અને આપણે જોયા છે કે ઘણા બધા સાયબર ક્રાઇમ જે થઈ રહ્યા હતા, XYZ, ઘણા બધા કોલ સેન્ટર થી માંડીને કોઈ પણ ક્રાઇમ ગણો તમે, તેની અંદર અત્યારે સાયબર સેલ ખૂબ એક્ટિવ થઈ ગયું છે. એટલે આ માધ્યમથી એટલું કહી શકાય કે જો તમે કોઈ વ્યક્તિ સાથે છેડછાડ કરવા માંગતા હોય કે તેના ફોટા મોફ કરીને કે વિડીયો બનાવીને તેને વાયરલ કરવા માંગતા હોવ, તો ધ્યાન રાખજો કે તમે તમારા કોઈક ના કોઈક ફ્રૂટપ્રિન્ટ ક્યાંક ને ક્યાંક મૂકો છો, એનાથી તમને પકડાઈ શકો છો. અને એવું તદ્દનપણે ના કહી શકાય કે હું બચી જઈશ, પકડાશે તો ખરી જ. શ્યામ સર, જો અત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ હવે આગળ વધી રહ્યો છે, હું ચોક્કસપણે એવું કહી શકું કે હજુ એટલો બધો ઉપયોગ નથી થઈ રહ્યો હજુ આપણા ત્યાં એઆઈ નું ને એનું. જો અત્યારે જ આવી સ્થિતિ છે, તો આગળ જતા આના કેવા પરિણામો આવી શકે છે, અને તાત્કાલિક કેવા પગલા લેવા જોઈએ? અલ્ગોરિધમ ઉપર છે આખું જ, અને શું અલ્ગોરિધમમાં ચેન્જ થઈ શકે? પહેલા તો કઈ વસ્તુ એથિકલી છે ને કઈ વસ્તુ એથિકલી નથી એ આઈડેન્ટિફાઈ કરવું બહુ જ જરૂરી છે એઆઈના જમાનામાં. હા, જે રીતે વિડીયો મોફ કરવામાં આવે છે કે જે આ ડિફેક્ટ ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે, એ તો શ્યોરલી બેન થવી જ જોઈએ. અને બહુ ઇઝી ટૂલ હોય છે કે જેને આ લોકો એની પોલિસીમાં એપ્લાય કરી અને એને આઈડેન્ટિફાઈ કરી અને એને બેન કરી શકે છે. બરાબર. બીજી ગવર્મેન્ટની બહુ બધી તાત્કાલિક એ લોકોએ પોલિસી નવી નવી ડેવલપ કરવી જોઈએ, કારણ કે આ હવે બધાના હાથમાં ટેકનોલોજી જતી રહી છે. તો કઈ જગ્યાએ કયો યુઝર છે, સરે કીધું છે એવી રીતે કે નહીં, કયો યુઝર એવી રીતે મિસયુઝ કરી રહ્યો છે, એને આઈડેન્ટિફાઈ કરવાની, અને જો એ વાયરલ કરે છે તો એને જલ્દી ટ્રેપ કરવાની આપણે ટેકનોલોજી ડેવલપ કરવી જોઈએ. અને ખરેખર હું એવું કહું કે શું કહેવાય, એઆઈ નો યુઝ તમે જો ફ્યુચરમાં તો એવો જ હશે કે આઈ થિંક બધી જ ઇન્ડસ્ટ્રીમાં તમે જોવો જ છો કે બધી, પણ ઇન ટર્મ્સ ઓફ વિડીયો ને ઓડિયો હું એવું કહીશ કે મૂવી ઇન્ડસ્ટ્રી કે બોલિવૂડ તમે ગમે તે લઈ લો, પછી ઓપ્શન એવા જ હશે કે તમારે કયો હીરા સાથે કયો મતલબ હીરો જોઈએ છે, કયો વિલન જોઈએ છે, યુ કેન સિલેક્ટ. ઓકે, મૂવી લોકોએ બનાવેલી હશે પણ તમે કેરેક્ટર તમે સિલેક્ટ કરી શકશો. તો ટેકનોલોજી એ રીતે જઈ રહી છે. અત્યારે તમે જોયું હશે, આઈ થિંક મહાભારત એક રિલીઝ ચાલી રહી છે, તો એ આખી એઆઈ જનરેટેડ છે. નો લાઈક ઓડિયો વિડીયો કોઈ એક્શન, મતલબ બધું જ એઆઈ જનરેટેડ છે. તો તમે જોઈ શકો છો કે એઆઈ ઇઝ ધેટ મચ પાવરફુલ. હજી તો જસ્ટ સ્ટાર્ટિંગ છે એઆઈનું. નેક્સ્ટ 4-5 યર્સમાં તો તમે હજી એની ઇફેક્ટ જોશો એકચ્યુઅલી, કે શું ડ્રાસ્ટિક અત્યારે જે ટ્રેડિશનલ બધી જ વર્ક ચાલે છે, એટલે એઆઈ થી લીધે બધી જ ઇન્ડસ્ટ્રી 360 ડિગ્રી રિવોલ્યુશન 100% આવવાનું છે, અને આવી રહ્યું છે. ઘણી બધી જગ્યાએ તમે જોઈ રહ્યા છો. ઇવન ન્યૂઝ રીડર તમારું પણ રિપ્લેસમેન્ટ છે, એટલું ખરાબ રીતે નહીં કે ન્યૂઝ રીડરની જો એ જોબના લીધે કેટલા બધાની જોબ પણ ગઈ છે. ધારો કે મેકઅપ આર્ટિસ્ટ જતો રહ્યો, ડ્રેસિંગ વાળો જતો રહ્યો, તો ડ્રાસ્ટિક ચેન્જ આવી રહ્યો છે અને આવશે જ. એટલે પણ આ જે ડિફેક્ટ ટેકનોલોજી છે જેનો મિસયુઝ, મતલબ એઆઈ નો પોઝિટિવ યુઝ કરો છો તો ઓબ્વિયસ છે જ,
પણ જેટલો મિસયુઝ થાય છે તો એના માટે આપણે સારામાં સારા સ્ટેપ્સ, સારામાં સારી ટેકનોલોજી ઓલરેડી છે. જસ્ટ ગ્રુપ જેવું ટૂલ છે એ પણ જો એપ્લાય કરી દે તો દેર ઇઝ નો ઇશ્યુ એમના સાઈડથી. પણ એને જ ઇન્ટેન્શનલી એને ઓપન રાખ્યું છે એવું કહી શકાય. કારણ કે બીજા બધાએ ચેટ જીપીટી કે જેમિની એને ઇન્ટેન્શનલી સ્ટોપ જ રાખ્યું છે. એ લોકો એવું કહે છે કે સોરી, તો એને ગ્રુપે રાખવું જોઈએ, મતલબ કાઇન્ડ ઓફ દેટ. સો દેટ્સ અ ઇશ્યુ. અને એ જો સ્ટોપ કરશે તો એવા બીજા પણ ઘણા બધા એઆઈ ટૂલ છે જેનું નામ કદાચ આપણને ખબર પણ નહીં હોય કે જેનાથી આ વસ્તુ થઈ રહી છે. બરાબર, તો એ અનકન્ડિશનલ છે. તમે કેટલી જગ્યાએ સર્ચ કરશો પણ જ્યાંથી કન્ટેન્ટ જનરેટ થઈ રહ્યો છે એ કોઈ જગ્યાએથી આપણે ટ્રેપ કરીને એના ગુનેગાર શોધવા જોઈએ. દેટ ઇઝ હાઉ ટેકનોલોજી એટલી તો છે પાવરફુલ. શ્યામ સર, બીજું એક હતું કે આઈટી મંત્રાલયે હાલ તો આદેશ આપ્યો છે કે ટેકનિકલી તપાસ કરવામાં આવશે, પણ શું એઆઈ ના અલ્ગોરિધમને સુધારણાની તો વાત કરી આપણે, પણ અને તમે કહ્યું કે ઇન્ડસ્ટ્રી, તમામ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર 2 થી 3 વિડીયો ખૂબ વાયરલ થઈ રહી છે. જાપાનની એક ઓફિસ છે કે એ 10 કે 12 માળની ઓફિસ છે જેમાં ખાલી 3 એમ્પ્લોય છે, બાકી બધું રોબોટિક અને એઆઈ થી જ કામ થાય છે અને અલ્ગોરિધમથી જ થાય છે. પણ જો આ જ માસ વસ્તુની અંદર આ ડાર્ક સાઇડ ઉમેરી દેવામાં આવે તો આ ક્રાઇમ કયા લેવલ ઉપર પહોંચશે? કદાચ વોર થઈ શકશે. એટલે આપણા ઇમેજ નહીં, ગમે તે લાઈક ન્યુક્લિયર વોર, ગમે તે વોર, લાઈક તમને ખબર જ નથી. એઆઈ એટલે કદાચ આપણે મૂવીમાં જોઈએ નહીં, રોબોટ આપણને હેન્ડલ કરતા થઈ જશે, આપણે એને હેન્ડલ કરીએ છીએ એની જગ્યાએ. એટલે એક્સ્ટ્રીમ લેવલ. એટલે તમે કદાચ નહીં વિચારી શકો, તમારું બધું જ કદાચ તમને ખબર નહીં પડે આ શું થઈ ગયું, તો દેટ લેવલ છે એઆઈ. બહુ જ ખરાબ રીતે. એટલે હું એવી રીતે જોઉં છું એઝ એ લાઈક નહીં, આમ પ્રોફેસર ઓલ્સો, તો હું એવી રીતે જોઉં છું કે એઆઈ નો પોઝિટિવ યુઝ કદાચ ચલો થઈ જ રહ્યો છે, પણ નેગેટિવ યુઝ એવો રીતે થઈ ગયો છે, બહુ જ બધાની જોબ્સમાં ઇફેક્ટ થશે જ. જે જગ્યાએ 2000 એમ્પ્લોય વર્ક કરતા હતા, કદાચ હાર્ડલી ત્યાં 200 ની જરૂર છે. તમે જે વિડીયોની વાત કરી છે એવી રીતે ચાઇનાનો બીજો એક વિડીયો છે કે મેડિકલ એક હોસ્પિટલ છે આખી, એમાં બધા ડોક્ટરની જગ્યાએ રોબોટ્સ જ ઓપરેશન, મતલબ બધું ટ્રીટમેન્ટ એ લોકો જ કરે છે. અને ઇટ્સ ફેક્ટ. એટલે એવું થઈ જ જશે કે તમને ડોક્ટર કરતા કદાચ એ વધારે એક્યુરેસી રીતે કામ પણ કરી શકે છે, એટલે અમુક કેસીસમાં. તો કહેવાનો મતલબ એ કે ઇટ્સ રિપ્લેસમેન્ટ. અને તમે જે કીધું છો અલ્ગોરિધમ, એક્ઝેક્ટલી, અલ્ગોરિધમ ઇઝ ધેર. કે સપોઝ ફોર એન એક્ઝામ્પલ, મને કેન્સર કોઈને ડિટેક્ટ કરવું છે તો ડેલી કેટલા બધા યુઝર્સ અપલોડ કરે છે કે મને આ કેન્સર છે કે નહીં. તો બેઝિકલી એનું અલ્ગોરિધમ જ એટલો ક્લિયર થઈ ગયો છે કે નાઉ ઇટ ઇઝીલી આઈડેન્ટિફાય કે ધીસ વન ઇઝ અ કેન્સર, અને આ સ્ટેજ ઉપર છે. સપોઝ કોઈ ડોક્ટર આગળ કોઈ વિઝિટ કરે છે તો હાર્ડલી ડેલી ડોક્ટર કેન ચેક 50 to 70 પેશન્ટ ઓર મેક્સ ટુ મેક્સ 100 પેશન્ટ. બટ આપણે કોઈ પણ આવે તે કન્ટેન્ટ જનરેટર, મતલબ ચેટ જીપીટી કે કોઈ સારા એઆઈ ટૂલ કરીએ તો એની પાસે લાખોમાં ડેટા છે. તો ઇટ ઇઝીલી, કારણ કે એનો અલ્ગોરિધમ એની પાસે સારામાં સારો સ્ટ્રોંગ બની ગયેલો છે. તો દેટ્સ હાઉ અલ્ગોરિધમ વર્ક્સ. અને કોઈ પણ બધાના પેટર્ન, ઇવન નોર્મલ એક્ઝામ્પલ આપો, ઇન્સ્ટાગ્રામ પર તમે સ્ક્રોલ કરો છો, હું સ્ક્રોલ કરું છું, પણ આપણા દરેકની અલ્ગોરિધમની પેટર્ન, આપણે બધાની પેટર્ન લાઇકિંગ્સની અલગ અલગ છે. તો અકોર્ડિંગ ટુ ધેટ એ જ કન્ટેન્ટ બતાવે છે. એ જ કન્ટેન્ટ આવશે. એક્ઝેક્ટલી. સ્નેહલ સર, જ્યારે કોઈ પણ પોલિસી બનતી હોય, એ પછી સોફ્ટવેર હોય, હાર્ડવેર હોય કે કોઈક નાની કંપની બી હોય, તો તેમાં એક લીગલ એડવાઇઝર હોય છે, એક એડવોકેટની જરૂર પડે છે, એક પોલિસી મેકરની જરૂર પડે છે, અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના હોય છે. તો શું આ જ્યારે આ પ્રકારનો કન્ટેન્ટ જનરેટ થઈ રહ્યો હતો, આ પ્રકારની એપ્લિકેશન બની રહી હતી, તો આ તેમના ધ્યાનમાં નહીં આવ્યું હોય, આવ્યું હશે તો પગલા લેવાનું રહી ગયું હશે? શું માનવું આપનું? આ તમારો સવાલ સર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બટ સી, આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ એપના ડેવલપર્સ ઇન્ડિયન નથી. જે કન્ટ્રીની અંદર આ એપ ડેવલપ થયું છે એ લોકો એક કન્ટ્રીના લોસ પ્રમાણે એ એપને પોપ્યુલેટ કરશે. નોટ ઓનલી ધીસ, બટ એના સર્વર પણ ઇન્ડિયાની અંદર લોકેટેડ નથી. આ વસ્તુમાં અગર આપણે બચવું હોય કે આપણે ઇન્ડિયા ના પર્સપેક્ટિવથી અગર આપણે વાત કરીએ તો વી હેવ અવર ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ સ્ટીલ ઇન ઇમ્પ્લિમેન્ટેશન. એમાં એક સેક્શન છે, સેક્શન 69A. સિમિલરલી આપણી આઈટી પોલિસી એના એટલે કે આઈટી એક્ટના જે રૂલ્સ છે 2021ના, આ બધા આપણે એ પાવર આપે છે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટને કે આવી જે એપ છે તેને બેન કરી શકે છે. સિમિલરલી આપણે અત્યારે લગીને જોયું છે કે there were like n number of એપ, સિમિલરલી વેબસાઇટ અને ઘણી બધી એવી વસ્તુ છે કે જે પબ્લિક પોલિસી અગેન્સ્ટ જતું હોય છે,
ઇમોરલ હોય છે. તો આ બધી વસ્તુ ગવર્મેન્ટ બેન કરી છે. ને આ એપ પણ હું જોઈ રહ્યો છું કે અગર ક્યાં તો એ જે કાઇન્ડ ઓફ ચેટ જીપીટી, જેમિનાઈ જે આપણે ઇન્ડિયામાં જોઈ રહ્યા છે કે તેમાં હરેક વસ્તુ યુઝર તરીકે તમે લિબર્ટી નથી રાખતા કે એ વસ્તુ તમે જોઈ શકો. એ લોકો તમને એઆઈ જ તમને એના એલ્ગોરિધમ દ્વારા તમને ડાયરેક્ટ કરી દેશે કે આ વસ્તુથી વધારે એમનો પાવર નથી. આ જ રીતનું ક્યાં તો તમને આવા કોઈ એપમાં ચેન્જીસ જોશો, ક્યાં તો પછી આવા કોઈ એપ હોય તેની આ રિલેટેડની જે સર્વિસીસ છે દેટ વુડ બી બેડ. અને આ વસ્તુ બિલકુલ પોસિબલ છે અને બહુ જ નિયર ફ્યુચરમાં આપણે એને જોશું. કારણ કે ઇન્ડિયામાં આ ઘણી બધી વસ્તુ છે કે જે આપણે બિલકુલ ટોલરેટ નથી કરતા. જેમ મેં તમને વાત કરી સેક્શન 67A DPDP એક્ટ, સિમિલરલી સેક્શન 66E, એન્ડ ધેર આર n number of BNS sections as well as પોસ્કો સેક્શન કે જે આમાં લાગુ પડે છે અને એની ખૂબ જ ગંભીર પેનલ્ટીઝ છે. અને એમાં એના જે ડેવલપર્સ છે, જે મીડિયેટર્સ છે, આ બધા જ કશે ને કશે નિમિત્ત બને છે. સો આઈ એમ વેરી પોઝિટિવ કે બહુ જલ્દી આપણે આમાં આ બધા ચેન્જીસ બિલકુલથી જોઈ શકતું. યસ સર. શ્યામજી, એક આખરી અંતિમ સવાલ, કારણ કે સમયનો અભાવ છે, ઘણી બધી આની ઉપર તો ચર્ચા થઈ શકે તેમ છે. કોઈ પણ વસ્તુની બે બાજુની તો વાત કરી આપણે, પરંતુ એઆઈ ના કારણે ઘણા બધા એટલા વર્ક છે જે શોર્ટ ટાઈમમાં થઈ રહ્યા છે, એકદમ ક્લેરિટી સાથે થઈ રહ્યા છે અને પરફેક્શન સાથે થઈ રહ્યા છે. પરંતુ આની અંદર ક્યાંક આ માનસિક વિકૃતિએ આ ભાગ ભજવ્યો હોય. કેટલાક કહેવાય ને કે આ સામાજિક તત્વો બધે જ હોય. તો આવી જ રીતના આ અમુક લોકોના કારણે આખું જ જે અલ્ગોરિધમ છે તે બગડી ગયું, એટલે એક એરર કે કોઈ વાયરસ આવી ગયો છે તેવું કહી શકાય. અને તેમના ઉપર સકંજો કસવો તો કેવી રીતના કસવો? સકંજો કસવો તો એ રીતે જે કન્ટેન્ટ જ્યાંથી જનરેટ થાય છે, જ્યાંથી શેર થાય છે, એ આપણે પકડવું જોઈએ કે એનો રૂટ શું છે અને કઈ ટેકનોલોજી આવું સપોર્ટ કરે છે કે આવા કન્ટેન્ટ જનરેટ કરવા માટે. એને આપણે બેન કરવી જોઈએ. તો દેર આર ટુ અપ્રોચ. નહીં, એક તો જે કન્ટેન્ટ જનરેટ કરી શકે છે એની પર બેન કરો અને જે કરે છે એની પર બેન કરો. ની સોલ્ડ રિસોર્સ આજના જમાનામાં આપણને એનો લિંક બહુ મોટી વસ્તુ નથી. સો દેટ્સ હાઉ વી કેન સ્ટોપ દેટ થિંગ. સ્નેહલ સર, ટૂંકમાં જણાવજો કે એઝ અ એક એડવોકેટ અને એઝ અ એક હ્યુમન પર્સન કે આ પ્રકારની માનસિકતા ધરાવતા વ્યક્તિઓ અને તેમને એક સમાજની અંદર ઊભા રાખવા અને આ કૃત્ય કેટલું જઘન્ય ગણી શકાય? સર, આમાં પ્રેક્ટિકલી છે ને આપણે એમ કહીએ કે લોકોને પોતાનો જે ફેસ છે એ આઈનામાં જોઈને જ ખબર પડે છે. સો જ્યારે બી આવી બધી સિચ્યુએશન થતી હોય તો ખાલી એટલું જ કરવા જેવું છે કે એનું જે આપણે કરી શકવા સક્ષમ છે કે એની જે આઈડેન્ટિટી છે તે આપણે રિવીલ કરી દેવી જોઈએ. એટલે એ ક્લેરિટી લોકોને જ મળી જશે. એટલે સૌથી મોટું કોન્શિયસ આપણું પોતાનું સેલ્ફ જ છે. સો ધેટ વુડ બી અ પરફેક્ટ સોલ્યુશન જે આના માટે આપણે બિલકુલથી કરી શકશું. જી જી સર. ચોક્કસથી. સ્નેહલ સર અને શ્યામ સર, આપ અમારી સાથે જોડાયા અને એઆઈ પ્રોમ્પ્ટ કે એક કામની અને એક નાકામની ચિઠ્ઠી અને એક આ પાપની ચિઠ્ઠી તે વિશે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, બાય. તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા. ટેકનોલોજીનો ફાયદો તો છે, નુકસાન પણ છે, અને નુકસાન ટેકનોલોજી નથી આપતી પણ એ ટેકનોલોજીનો વપરાશ કરતા જે યુઝર છે તે આપે છે. ટેકનોલોજી સારી જ છે પણ તેને ડાર્ક બનાવનાર વ્યક્તિ એ આ કાળા માથાનો માનવી છે. તો આજ લોકમંચમાં હતી આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.